વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. આગળના લેક્ચરની અંદર આપણે બોહરે જે નમૂનો આપણે દર્શાવેલો હતો એ નમૂનાને આપણે સાબિત કર્યો. એ સાબિતીને આધારે જે કંઈ દાખલાઓ આવતા આપણી પાસે એ દરેક દાખલાઓ છે એની આપણે કેલ્ક્યુલેશન કર્યું. બરાબર. સેકન્ડ વાત મારે તમને એ કરી છે કે હવે બોહરનો નમૂનો છે તો એમાં પણ તમને કદાચ ખબર હશે કે જ્યારે બોહરના નમૂનાની થિયરી કરે પછી હાઇડ્રોજન રેખા વર્ણપટની સમજૂતી આપણે જોઈ કે ડેલ્ટા E વાળું સૂત્ર થયું, બરોબર. V બરાબર 3.29 10 ની 15 ઘાત, બરોબર. 1/n² - 1/nf² એ સૂત્ર આપણે તાર્યું હતું. પછી એ પ્રમાણે V બાર વાળું સૂત્ર તાર્યું હતું. ત્યારે સાથે સાથે આપણે, બરોબર, બોહરના નમૂનાની મર્યાદાઓ જોઈ કે બોહરનો નમૂનો માત્ર હાઇડ્રોજન વર્ણપટને સમજાવે અથવા તો હાઇડ્રોજન વર્ણપટને સૂક્ષ્મ રીતે નથી સમજાવતો કે જ્યારે ડબલેટ, ટ્રિપલેટ, ક્વાર્ટેટ, મલ્ટીપ્લેટ મતલબ ઉપરા ઉપરી બે રેખાઓ હોય વર્ણપટની કે બે કરતા વધારે હોય તો એને સમજાવી શકતો નથી. બરાબર. પછી બીજી વાત એ હતી કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં અથવા તો વિદ્યુત ક્ષેત્રની હાજરીની અંદર સ્ટાર અસર, બરોબર. ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં સ્ટાર અસર અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં જીમેન અસર. આઈ એમ સોરી ફોર ધેટ, ઉલટું થઈ ગયું. ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જીમેન અસર, વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સ્ટાર અસર. બરાબર. તો એ અસરો સમજાવી શકતો નથી. બરોબર. ત્યાર પછી આપણે બીજો મુદ્દો એવો જોયો કે પરમાણુઓ જોડાય અને અણુની રચના કેવી રીતે થાય છે એ વસ્તુ પણ સમજાવી શકતો નથી. તો બોહરના નમૂનાની કંઈક નિષ્ફળતાઓ હતી, પણ ઘણો બધો ઉપયોગી હતો. આપણને ખબર છે કે રુથરફોર્ડના નમૂના કરતા બહુ સારી સમજૂતી આપણે બોહરના નમૂનાની અંદર મળી. પણ હજી એમાં પણ ક્યાંક ભૂલ ભરાયેલી હતી. એ ભૂલને આપણે શોધવાની છે. તો એના માટે આપણે નવા ટોપિક તરફ આગળ વધવું છે અને નવા ટોપિકનું નામ તમને આપેલું છે કે પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરફ. બરાબર. ક્યાં જવું છે આપણે? પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરફ. એક નવો જ નમૂનો. આપણે અત્યાર સુધીમાં 3 નમૂના જોયા. બરાબર. થોમ્સન, રુથરફોર્ડ, બોહર અને હવે એક નવો જ નમૂનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરફ આપણે જવું છે. તમને કદાચ યાદ હશે જ્યારે આપણે બોહરના પરમાણુની શરૂઆત કરી કે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરનો નમૂનો, ત્યારે આપણે કીધું કે ભાઈ બોહરે હાઇડ્રોજનનો નમૂનો કેવી રીતે સમજાવ્યો તો કે ભાઈ ઇલેક્ટ્રોન રચના અને પરમાણુના વર્ણપટને એને સારી રીતે સમજાવ્યો. પણ ત્યારે પણ મેં કીધું હતું, બરોબર, કે એને ક્વોન્ટમ યાંત્રિકી છે અથવા તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે એનો એને ઉપયોગ કરેલો નહોતો. બરોબર. તો હવે આપણે એ પરમાણુ છે એને ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરફ લઈ જવું છે. તમને કદાચ ખબર હશે આપણે બોહરના નમૂનાની અંદર એવી વાત કરી હતી, ખબર? બોહરનો નમૂનો ભણતા પહેલા મતલબ રુથરફોર્ડનો નમૂનો પૂરો થયો પછી આપણે આવો જ ટોપિક ભણ્યા હતા કે બોહરના નમૂના તરફ દોરી જતો વિકાસ. પરમાણુ માટે બોહરના નમૂના તરફ દોરી જતો વિકાસ. બરાબર. તો એવી જ વાત હવે કરી છે. ત્યારે આપણે કણ સ્વભાવની વાત કરી હતી, વિકિરણના તરંગ સ્વભાવની વાત કરી હતી અને વર્ણપટની વાત કરી. બરાબર છે. ક્વોન્ટિટી ઇલેક્ટ્રોનના ઊર્જા સ્તર છે એના પુરાવા દ્વારા પરમાણુનો વર્ણપટ સમજાય છે. એની આપણે ચર્ચા કરી. હવે આપણે ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરફ જવું છે. તો ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરફ જવા માટે શું ભણવું પડશે? ઓલી પણ શું ભણવું પડતું હતું? તો કે વિકિરણનો દ્વૈત સ્વભાવ અને બીજું તો કે પરમાણુય વર્ણપટ. તો અહીંયા શું ભણવાનું છે? તો કે અહીંયા કંઈક આવું જ ભણવાનું છે કે એમાં તમારે જવાબ માટે તમારે બે વસ્તુનો અભ્યાસ કરવાનો છે. એક, પેલું દ્રવ્યની દ્વૈત વર્તુળ અને નંબર 2 હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તો યાદ રાખો આગળ આપણે દ્રવ્યની દ્વૈત વર્તુળ જોઈ હતી, પણ કોની જોઈ હતી આગળ આપણે? તો કે આપણે આગળ વિકિરણની દ્વૈત વર્તુળ જોઈ, મતલબ દ્વૈત પ્રકૃતિ આપણે અભ્યાસ કર્યો તો, પણ કોનો? તો કે વિકિરણ. અત્યારે હું કોની વાત કરું છું?
દ્રવ્ય નહીં. વિકિરણ અને દ્રવ્યમાં તો ફેર છે ને. વિકિરણ એટલે એક કિરણ છે, બરોબર. વિકિરણ એટલે કોઈ માનો કે પ્રકાશનું કિરણ છે, કોઈ લેમ્પ તમે ચાલુ કર્યું એમાંથી આવતું કિરણ છે, એ કોઈ કિરણ છે. પણ દ્રવ્ય તમને ખબર છે, મેં તમને આગળ પણ ભણાવ્યું છે પહેલા ચેપ્ટરમાં વાત કરી. દ્રવ્ય એટલે શું? તો કે જે પદાર્થ દળ ધરાવે અને જગ્યા રોકે આને શું કહેવાય? દ્રવ્ય. તો આ દ્રવ્યની કઈ વસ્તુનો આનો અભ્યાસ કરવા માટે આપણે ધ બ્રોગલીનો નિયમ છે એ ભણવાનો છે. કે આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંતનો અભ્યાસ કરશું. એમ આપણે દ્રવ્યની દ્વૈત વર્તણૂક છે એને સમજવા માટે આપણે ધ બ્રોગલીનો સિદ્ધાંત છે એ ભણવાનો છે. આ બે વસ્તુનો અભ્યાસ આપણે કરશું પછી ક્વોન્ટમ યાંત્રિકી નમૂના તરફ જશું. જેમ આપણે આગળ કેમ કીધું વિકિરણનો દ્વૈત સ્વભાવ અને પરમાણુનું વર્ણપટ એ બે ભેળા પછી આપણે ક્યાં આવ્યા હતા? બોહરના નમૂના તરફ. એમ દ્રવ્યની દ્વૈત વર્તણૂક અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આ બે ભણશું એટલે ક્યાં આવશું? કે આપણે આવશું ક્વોન્ટમ યાંત્રિકી નમૂનામાં. તમને મગજમાં થતો છે કે સાહેબ આવા કેટલાક નમૂના છે? આ છેલ્લો, હા છેલ્લો નમૂનો છે એટલે ચિંતા નહીં, બરાબર. ઓકે, ચાલો પહેલો ટોપિક છે એના ઉપર આપણે આગળ વધીએ અને વાત કરીએ દ્રવ્યની દ્વૈત વર્તણૂક. બરાબર, શું વાત કરી છે આપણે? દ્રવ્યની દ્વૈત વર્તણૂક. બરાબર, કે દ્રવ્ય છે એ દ્વૈત વર્તણૂક કેવી રીતે દર્શાવે? આવું કોણે કીધું? કે આવું 1924 માં ફ્રેન્ચ રસાયણ શાસ્ત્રી ધ બ્રોગલી, આવું કોણે કીધું? 1924 માં ફ્રેન્ચ રસાયણ શાસ્ત્રી ધ બ્રોગલી શું કીધું? તો કે દ્રવ્ય એ વિકિરણની જેમ દ્વૈત વર્તણૂક ધરાવે. એટલે શું કીધું? ધ બ્રોગલીએ શું કીધું? દ્રવ્ય એ વિકિરણની જેમ દ્વૈત વર્તણૂક ધરાવે છે. આ એનો નિયમ. હવે નિયમો સમજવા જેવું કદાચ એટલું બધું કાંઈ છે નહીં. તમને ખબર પડે છે એ પ્રમાણે કે જેમ વિકિરણ દ્વૈત પ્રકૃતિ ધરાવતું હતું એમ દ્રવ્ય પણ દ્વૈત પ્રકૃતિ ધરાવશે. કઈ કઈ દ્વૈત પ્રકૃતિ ધરાવશે? તો કે દ્રવ્ય પણ કઈ તો કે તરંગ અને કણ. જેમ વિકિરણ એ કણ અને તરંગ પ્રકૃતિ ધરાવે છે એવી જ રીતે દ્રવ્ય પણ તરંગ અને કણ આ બંને પ્રકૃતિ ધરાવે. આપણે મગજમાં પ્રશ્ન થાય, સાહેબ દ્રવ્ય એટલે શું કીધું? જે પદાર્થ દળ ધરાવે અને જગ્યા રોકે તો એ તરંગ કેમ થાય? કણ થાય, પણ એ તરંગ કઈ રીતે થાય? તો આપણે નથી કરવાનું, આ લોકો સાબિત કરી આપને આપશે એટલે તમે ચિંતા નહીં કરો. ઓકે, કેવી રીતે સાબિત કર્યું? તો ધ બ્રોગલીએ શું કીધું? કે પ્રકાશમાંનો ફોટોન એ કણની જેમ વેગમાન અને તરંગની જેમ તરંગ લંબાઈ ધરાવે છે. શું કીધું ધ બ્રોગલીએ? કે પ્રકાશની અંદર રહેલો જે ફોટોન છે, પ્રકાશની અંદર રહેલો એ ફોટોન છે, એમાં રહેલો ફોટોન એ કણની જેમ વેગમાન અને તરંગની જેમ તરંગ લંબાઈ ધરાવે છે. બરાબર, પ્રકાશમાંનો ફોટોન છે એ પ્રકાશમાંનો ફોટોન એ કણની જેમ વેગમાન અને તરંગની જેમ તરંગ લંબાઈ ધરાવે છે. બરાબર, ઓકે. તો આમાં શું? તો કે ભાઈ ઇલેક્ટ્રોન પણ આવી જ વર્તણૂક દર્શાવે છે. પ્રકાશમાંનો ફોટોન એટલે એ કણ થયો, બરાબર, એ દ્રવ્ય થયું. કણ એટલે દ્રવ્ય, બરાબર. તો એ ફોટોન છે એ કણ છે એની જેમ વેગમાન ધરાવે. પાછો આપણે પ્રશ્ન છે કે વેગમાન એટલે શું? તરંગની જેમ તરંગ લંબાઈ, તો બરોબર. ઇલેક્ટ્રોન પણ આવી જ વર્તણૂક દર્શાવે છે. ઇલેક્ટ્રોન પણ
ફોટોન જેવી જ વર્તણૂક દર્શાવે છે. ઓકે, પ્રશ્ન થાય સર કણની જેમ વેગમાન એટલે શું? તો પહેલા તમને ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ? કે વેગમાન એટલે શું? મેં તમને આગળ સમજાવ્યું હતું. આપણે રેખીય વેગમાનની અહીંયા વાત કરી છે કે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. વેગમાન એટલે શું? દળ ગુણ્યા વેગ. હવે ખબર પડી કણની જેમ વેગમાન. વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. એ પદાર્થ ગતિ કરે છે તો એની પાસે કંઈક દળ હશે ને કંઈક વેગ હશે. આ સીધી ને સિમ્પલ વાત છે. બરાબર છે કે આપણી પાસે ક્રિકેટ બોલનો દડો હોય ને એને ઘા કરીએ એટલી જ તાકાતથી, આપણી પાસે લોખંડનો દડો હોય એને એટલી જ તાકાતથી ઘા કરીએ તો બંને એક સરખા અંતરે ન જાય, કારણ કે એ બેનો દળ અને વેગ સમાન ન હોય. મતલબ તો એનો દળ જ સમાન ન હોય. દળ સમાન ન હોય તો એને વેગમાન સમાન ના હોય. વેગમાન એટલે આવું દળ ગુણ્યા વેગ. વેગમાનને પી વડે દર્શાવે. શેના વડે દર્શાવે? પી વડે. દળને દર્શાવાય એમ વડે અને વેગને દર્શાવાય વી વડે. યાદ રાખજો, વેગ એટલે કેપિટલ વી. વેગ એટલે કેપિટલ વી. તો આના ઉપરથી દ બ્રોગલીએ કે કણની જેમ વેગમાન અને તરંગની જેમ તરંગ લંબાઈ ધરાવે છે તો આના આધારે એને સૂત્ર આપ્યું. શું સૂત્ર આપ્યું? તો કે લેમ્બડા પ્રપોર્શનલ ટુ 1/p. એને કીધું કે તરંગ લંબાઈ ચલે છે એના વેગમાનમાં. મતલબ કે જો વેગમાન ઓછું હોય તો તરંગ લંબાઈ વધુ હોય. વેગમાન ઓછું હોય એટલે કે દળ અને વેગનો ગુણોત્તર ઓછો હોય. હવે દળ અને વેગનો ગુણોત્તર ક્યારે ઓછો? કે એનું દળ ઓછું હોય, ખૂબ જ નાનું હોય તો એની તરંગ લંબાઈ વધુ હોય. અને જો એના કરતાં ઉલટું પણ થઈ શકે. શું? કે જો એનું વેગમાન વધુ હોય તો તરંગ લંબાઈ ઓછી હોય. તો આનો મતલબ શું થાય? સૂક્ષ્મ કણ હોય, સૂક્ષ્મ કણ તો એનું દળ ઓછું હોય એટલે વેગ વધારે હોય એટલે એનું વેગમાન વધે. તો એને કીધું કે દળ ઓછું હોય ને તો તરંગ લંબાઈ વધારે. અહીં તમે જો દળ ઓછું હોય મતલબ કે વેગમાન ઓછું હોય તો તરંગ લંબાઈ વધુ હોય. એના કરતાં ઉલટું કે જો દળ વધુ હોય તો તરંગ લંબાઈ ઓછી. પી આમ જજો, લેમડા આ બાજુ ગયા. બરોબર. ચલનની નિશાની દૂર કરો તો લેમડા ઇક્વલ ટુ h/p. પી એટલે તમને ખબર છે શું? તો કે લેમડા ઇક્વલ ટુ h/mv. જો આ વી કેપિટલ છે, આનું ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર છે. ઓકે, હવે આ એને સૂત્ર તાર્યું હતું. બરોબર કે દળ અને વેગ વધે તો એની તરંગ લંબાઈ ઘટે. એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંથી તમને ખબર પડવી જોઈએ. બરાબર. દ બ્રોગલીએ આ સૂત્ર કેવી રીતે તાર્યું? આને કેમ કીધું કે લેમ્બડા પ્રપોર્શનલ 1/p. મતલબ સીધું એને તો સીધું તમને ટેક્સ્ટ બુકમાં જ આપ્યું છે કે લેમ્બડા ઇક્વલ ટુ h/mv. આ સૂત્ર દ બ્રોગલીએ આપ્યું એ કઈ રીતે આપ્યું? આપેલી વાત. તો એના માટે સિમ્પલ વસ્તુ છે. તમે કદાચ એક આઇન્સ્ટાઈનનું બહુ જૂનું સૂત્ર ભણી ગયા છો. E બરાબર mc². E બરાબર mc². ઉર્જા કેટલી હતી? કે દળ ગુણ્યા વેગનો, c એટલે પ્રકાશનો વેગ, એનો સ્ક્વેર. E બરાબર શું થાય તમને ખબર? તો કે સર E બરાબર થાય hc/લેમ્બડા ઇક્વલ ટુ mc². આવું થાય ને. મેં E બરાબર શું મૂક્યું? hc/લેમ્બડા. તો હવે જુઓ તમે અહીંયા એક એક cc ગયા તો શું વધ્યું? તો કે તો વધ્યું h/લેમ્બડા ઇક્વલ ટુ m. શું વધ્યું? m ઇન્ટુ c. હવે આ લેમ્બડાને સામે જ આવજો અને નીચે આવજો તો શું થઈ જાય? તો કે લેમ્બડા બરાબર h/mc. તો આ સૂત્ર જો આ બંને સૂત્રો સમાન જ છે, કારણ કે અહીંયા v એટલે વેગ અને અહીંયા c એટલે પણ વેગ. અહીંયા પ્રકાશની વાત થતી હતી એટલે પ્રકાશનો વેગ છે. અહીંયા કોઈ પદાર્થની વાત થઈ છે તો એ પદાર્થનો વેગ છે. વસ્તુ બંને સમાન છે એટલે ઇક્વેશન બંને એક સરખા છે. એટલે આ જે સૂત્ર છે એ બરાબર mc² માંથી આવેલું સૂત્ર છે. ભલે આપણે નથી કહેવામાં આવ્યું કે આ સૂત્ર ક્યાંથી આવ્યું, પણ આ રીતે આ સૂત્ર છે એ બનવામાં આવેલું છે. હવે કોઈ દ્રવ્ય છે એ તરંગ કઈ રીતે હોય એ કેમ સાબિત થયું? તો કે ત્યારે સાબિત થયું કે જ્યારે ઇલેક્ટ્રોનનો પુંજે વિવર્તન દર્શાવ્યું. ઇલેક્ટ્રોનનો પુંજ એટલે સમૂહ. ઇલેક્ટ્રોનના પુંજે શું દર્શાવ્યું? વિવર્તન. ક્યાં? તો કે માઇક્રોસ્કોપમાં.
ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જ્યારે ઇલેક્ટ્રોનનો પુંજ છે એને વિવર્તન દર્શાવે. તમને ખબર છે કે વિવર્તન અને વ્યતિકરણ આ બે ઘટનાઓ તરંગને સાબિત કરે છે. કાળા પદાર્થમાંથી નીકળતું વિકિરણ અને ફોટો ઇલેક્ટ્રિક અસર આ બંને કણ સ્વભાવ સાબિત કરે છે. જ્યારે ઇલેક્ટ્રોનનો પુંજ છે એ માઇક્રોસ્કોપની અંદર જોવામાં આવ્યો ત્યારે એને વિવર્તન દર્શાવ્યું. વિવર્તન એટલે તમને ખબર છે. તો આ વિવર્તન છે એના ઉપરથી દ્રવ્યની તરંગ પ્રકૃતિ એ સાબિત થઈ. કઈ પ્રકૃતિ સાબિત થઈ? તરંગ પ્રકૃતિ. બરાબર છે. ક્યારે જોવામાં આવ્યું? તો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં. ક્યાં? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જ્યારે જોવામાં આવ્યું ત્યારે ઇલેક્ટ્રોનનો પુંજ છે એની વિવર્તન દર્શાવે. હવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે ને એ ખૂબ જ સૂક્ષ્મ જોઈ શકે. આનું આવર્ધન છે ને 150 લાખ ગણું આનું આવર્ધન હોય. આવર્ધન એટલે શું? તો કે મેગ્નિટ્યુડ, માપન. કે સાદા માઇક્રોસ્કોપ કરતા આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એ 15 મિલિયન 150 લાખ એટલે 15 મિલિયન ગણું વધુ સૂક્ષ્મ જોઈ શકે. 150 લાખ ગણું મતલબ કે 15 મિલિયન ગણું વધુ સૂક્ષ્મ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એ જોઈ શકે. બરાબર. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના આધારે આપણે એની તરંગ પ્રકૃતિ સાબિત કરી. હવે બીજો મોટો પ્રશ્ન ક્યાં હતો ખબર? દ બ્રુગલીના નિયમની અંદર તો કે ભાઈ એમાં સૂક્ષ્મ પદાર્થ મેં તમને કીધું હતું કે લેમ્બડા ક્યારે તરંગ લંબાઈ ક્યારે જોવા મળે? તો કે ભાઈ એનું વેગમાન ઓછું હોય તો. દરેક વેગમાન ઓછું ત્યારે હોય જ્યારે દળ અને વેગનો ગુણાકાર ઓછો હોય તો. હવે દરેક પદાર્થનું દળ ઓછું હોય એવું તો જરૂરી નથી. જે પદાર્થ મોટા છે એ મોટા પદાર્થની તરંગ લંબાઈ ખૂબ જ ઓછી હોય કે જેને તમે માપી શકતા નથી. તો દ બ્રુગલીનો જે નિયમ છે એ માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન કે એના જેવા અવપરમાણીય કણ માટે લાગુ પડી શકે, પણ મોટા કણો માટે કે વધુ દળ ધરાવતા પદાર્થો માટે દ બ્રુગલીનો નિયમ છે એ લાગુ પાડી શકાતો નથી. લાગુ પડે પણ એમાં તમને તરંગ પ્રકૃતિ જોવા ન મળે, કણ પ્રકૃતિ તો જોવા મળે. એટલે દ બ્રુગલીનો નિયમ ક્યાં તમે લાગુ પાડી શકો? તો કે ઇલેક્ટ્રોન જેવા અવપરમાણવીય કણોમાં તમે દ બ્રુગલીનો નિયમ છે એ લાગુ પાડી શકો. બરોબર, એ લાગુ પડી શકાય. પણ જો કોઈ કણનું દળ વધુ હોય તો દ બ્રુગલીનો નિયમ છે એને તરંગ પ્રકૃતિ એની સમજાવી શકતો નથી. કારણ કે દ બ્રુગલી એવું કીધું કે દ્રવ્ય એ વિકિરણની જેમ દ્વૈત વર્તુળક દર્શાવે છે અને ઇલેક્ટ્રોન જેવા અવપરમાણીય સૂક્ષ્મ કણો એ દ બ્રુગલીના નિયમનું પાલન કરે છે. બરોબર. જ્યારે મોટા કણો છે મતલબ તમે આ પેન આ બહુ વધુ દળ કહેવાય. બરોબર. સૂક્ષ્મ પદાર્થવાળા દળો હોય તો એ કામ કરી શકે, પણ મોટા દળવાળા પદાર્થો છે એમાં તમે દ્વૈત વર્તુળક સાબિત કરી શકતા નથી. એ મોટા પદાર્થ તમારે સૂક્ષ્મ કણની અંદર લઈ જવા પડે તો એ સાબિત કરી શકે, નહીંતર એ સાબિત કરી શકે નહીં. અને યાદ કરો મેં તમને આગળ પણ કીધું હતું કે આપણે આગળ વાત કરશું, ચર્ચા કરશું કે ઇલેક્ટ્રોન પણ દ્વૈત વર્તુળક દર્શાવે. આપણે અહીંયા કીધું કે જેમ ફોટોન કણની જેમ વેગમાન ને તરંગની જેમ તરંગ લંબાઈ ધરાવે એમ ઇલેક્ટ્રોન પણ આવી જ વર્તુળક ધરાવે, મતલબ એ પણ દ્વૈત વર્તુળક દર્શાવે. બરોબર. તો આ દ બ્રુગલીનો નિયમ છે. આપણે માત્ર એમાંથી આ સૂત્ર યાદ રાખવાનું છે, પણ આ સૂત્રમાં આ વેગ છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. બરોબર. આવું સૂત્ર આપણે ભણી ગયા છીએ લેમ્બડા બરાબર h વાળું, પણ આમાં આ જે v છે આ v વેગ છે, લેમ્બડા તરંગ લંબાઈ છે, એક પ્લાન્કનો અચળાંક છે 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. એમ એ જે તે પદાર્થનું દળ છે, v જે તે પદાર્થનો વેગ, લેમ્બડા જે તે પદાર્થની તરંગ લંબાઈ. બરોબર. આ ખાસ નાની બાબત છે એકદમ, એ યાદ રાખવાની છે તમારે. બરોબર. બ્રુગલી ના નિયમનું પાક કથન છે એ કર્યું. દ બ્રુગલી આપણને એવું કીધેલું હતું કે વિકિરણની જેમ દ્રવ્ય એ દ્વૈત વર્તુળક ધરાવે છે, કણ તેમજ તરંગ પ્રકૃતિ દર્શાવે છે. બરાબર. તો વિકિરણની જેમ કણ અને તરંગ પ્રકૃતિ એ દર્શાવે છે. તો એના આધારે આપણે સૂત્ર આપેલું હતું
દ બ્રોગલી કે લેમ્બડા ઇક્વલ ટુ એચ અપોન એમ વી અથવા તો એચ અપોન પી. પી એટલે વેગમાન અને વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ, આવું થાય. બરાબર છે. ચાલો, તો એ નિયમને આધારે અમુક દાખલાઓ આપણને આપેલા છે. એકદમ સિમ્પલ દાખલાઓ છે. એ દાખલાઓની આજે આપણે ચર્ચા કરવી છે. બરાબર, શરૂઆત કરીએ ઉદાહરણમાંથી. તો ઉદાહરણ તો ન કહેવાય પણ તમારી બુકમાં લખેલું છે એ પ્રમાણે લખીએ આપણે. કોયડો 2.12 શું કીધું? 0.1 કિલોગ્રામ દળ ધરાવતો દડો 0.1 કિલોગ્રામ દળ ધરાવતો દડો કે જેનો વેગ 10 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ છે, તેની તરંગ લંબાઈ ગણો. તેની તરંગ લંબાઈ ગણો. બરાબર, શું આપેલું છે, શું કરવાનું છે? એકદમ સિમ્પલ છે. 0.1 કિલોગ્રામ દળ ધરાવતો દડો એટલે દળ આપ્યું છે તો m બરાબર 0.1 કિલોગ્રામ, જેનો વેગ એટલે કે v ઇક્વલ ટુ 10 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ છે. તો તેની તરંગ લંબાઈ ગણો. હવે ભાઈ બહુ સિમ્પલ વાત છે કે ભાઈ લેમ્બડા ઇક્વલ ટુ એચ અપોન એમ વી. જો યાદ રાખજો વી કેપિટલ છે તો લેમ્બડા ઇક્વલ્સ ટુ એચ 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ અપોન એમ 0.1 એને ગુણ્યા વી. વેગ આપને આપેલો છે 0.1, આ કિલોગ્રામમાં છે અને વી આપ્યું છે આપને 10 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. બરાબર છે. હું પેલા એકમની વાત કરું. તમને ખબર હોવી જોઈએ કે જૂલ એટલે મેં તમને આગળ સમજાવ્યું હતું. શું? તો કે જૂલ એટલે થાય આ સેકન્ડ એમને કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2. 1 જૂલ ઇક્વલ ટુ કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2. આપણે દાખલા આગળ ગણતા ત્યારે આ કામ આપણે કરેલું છે એટલે નવું કંઈ આપણા માટે નથી. બરોબર, તો કિલોગ્રામ ગયા, અહીંથી એક સેકન્ડ ઇનવર્સ ગયું, અહીંથી બીજું સેકન્ડ ઇનવર્સ ગયું, એક મીટર ગયું. પાછળ વધશે ખાલી શું? તો કે પાછળ વધશે ખાલી મીટર. તો લેમ્બડા ઇક્વલ્સ ટુ 6.626 અપોન 0.1 અપોન 10 એટલે એ મળે છે. પાછું હતું એમને તમારું 6.626 ઇન્ટુ 10⁻34 મીટર. આ મળી ગઈ તમને તમારી તરંગ લંબાઈ. આટલા મીટર આવે. બરોબર, એકદમ સિમ્પલ છે એટલે આમાં કંઈ બહુ મોટી બાબત નથી. બસ આ એક નાની એવી બાબત ધ્યાનમાં રાખવાની. ઓકે, આવો જ કંઈક બીજો દાખલો છે, એને જોઈએ આપણે. કોયડો 2.13 શું કીધું? ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ છે. જો તેની ગતિજ ઉર્જા 3 ગુણ્યા 10⁻25 જૂલ હોય તો તરંગ લંબાઈ ગણો. પ્રશ્ન ક્યાં છે? શું આપ્યું છે? તો કે દળ m બરાબર 9.1. એ તો ન આપ્યું હોય તો તમને યાદ જ હોય અને હોવું પણ જોઈએ. ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી આપી છે 3 ગુણ્યા 10⁻25 જૂલ. તરંગ લંબાઈ ગણવા. સર આવું સૂત્ર તો ક્યાંય ભણ્યા જ નથી. કંઈ વાંધો નહીં, જોઈ લઈએ આપણે. શું કરવું? તો કે સૂત્ર છે આપણી પાસે લેમ્બડા બરાબર એચ અપોન એમ વી. એચ તો આપણી પાસે હોય, એમ પણ છે, વી નથી. તો વી તમને ક્યાંથી મળે? તો કે વી તમને કાઇનેટિક એનર્જીમાંથી મળે. કેમ મળે? તો કે 1/2 mv² ઇક્વલ ટુ 3 ગુણ્યા 10⁻
25 ઘાત જૂલ. કાઇનેટિક એનર્જી એટલે 1/2 mv², બરાબર છે. હવે મારે આને સૂત્રનો કરતા બનાવું તો શું થાય જોજો. હવે તો હું પહેલાં આમ લખું કે આ 2 ને સામે જવા દો તો શું થાય જોજો. ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં, એટલે શું થાય તો કે 2 × 3 × 10 - 25 જૂલ. આ m ને ક્યાં જવા દો? સામે જાય તો ક્યાં જાય તો કે ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. m ની કિંમત છે મારી પાસે તો કે 9.1 10 - 31 કિલોગ્રામ. બીજું હવે મળ્યું મને શું મળ્યું? v². ખબર પડી આમાં કે ન મગજમાં બેઠું કે અહીંથી v² ને મેં સૂત્રનો કરતા બનાવ્યો, 2 સામે જવા દીધા, ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં. અહીંયા m ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. v² મળ્યા મને. હું જો મારે v જોતું હોય તો મને શું મળે તો કે v જોતું હોય તો મારે શું લેવું પડે? એનું વર્ગમૂળ. બરાબર છે, ઓકે. ચાલો, આ જૂલ છે, જૂલને મારે ક્યાં ફેરવવા પડે તો કે કિલોગ્રામ મીટર², સેકન્ડ -2. તો અહીંથી જ તમારા કિલોગ્રામ જાય. બરોબર. ચાલો, હવે શું કરવાનું તો કે 2 × 3 એને ભાંગા 9.1, એ જે જવાબ મળે એનું લઈ લેવાનું વર્ગમૂળ, એટલે એ તમને મળે છે 0.8119. શું મળે છે તો કે v બરાબર 0.8119 ઇન્ટુ -25 + 71, એટલે શું થઈ જાય તો કે 6. એનું વર્ગમૂળ કાઢો એટલે 10⁻³ મીટર² નું વર્ગમૂળ મીટર, સેકન્ડ -2 નું વર્ગમૂળ સેકન્ડ -1. બરાબર. ખબર પડી કે નો પડી? 10⁻³ છે, આમ જવા દો એટલે શું થઈ જાય તો કે v બરાબર 811.9 મીટર ઇન્ટુ સેકન્ડ -1. આ વેગ મને મળી ગયો. બરોબર છે. હવે લેમડા મને મળે તો કે લેમડા = h/mv. તો લેમડા = 6.626 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ અપોન m તો કે 9.1 10⁻31 કિલોગ્રામ v 811.9 મીટર ઇન્ટુ સેકન્ડ -1. આ જૂલને શું કરાય તો કે કિલોગ્રામ મીટર², સેકન્ડ -2. બરાબર. તો લેમડા = 6.626 upon 9.1 upon 811.9 = 0.0008968. 0.0008968 ઇન્ટુ -34 વત્તા 31 એટલે 3, છતાં આપણે કેલ્શિયમ મારી લેવાનું. બરોબર. -34 વત્તા 31 10⁻³ એકમ ઉડે એટલા ઉડાડો. કિલોગ્રામ મીટર સેકન્ડ -1 સેકન્ડ -1 અને સેકન્ડ. આટલું ગયું. વધ્યું શું તો કે વધ્યું અહીંયા માત્ર મીટર. બરાબર છે. તો હું શું કરું, આ 3 તો છે, હજી 3 લઈ લો એટલે કેટલા થઈ જાય? આ 3 લો એટલે 6 ને હજી 3 લો એટલે 9. તો લેમડા = શું કરું 896.8 ઇન્ટુ 10⁻9 મીટર. તો લેમડા = 896.8 નેનોમીટર. મેં અહીંયા સુધી પોઈન્ટ લઈ લીધા. શું કામ લીધા એ તમને ખબર પડવી જોઈએ. અને -3 ઘાત છે ને મારે કેવી કરવી હતી? -9. કારણ કે તરંગલંબાઇ જનરલી જો શક્ય બને તો નેનોમીટરની અંદર લેવાની, કે જેથી કરીને તમને પ્રશ્ન આવે નહીં. બરોબર છે. ત્યાર પછીની વાત કરું તો કોયડો 2.14. 2.14 ની અંદર શું કીધું છે કે લેમડા બરાબર 3.6 એંગસ્ટ્રોમ તરંગલંબાઇ ધરાવતા ફોટોનનું દળ ગણો. ઓકે, એ કરાવી દઉં તમને. લેમડા બરાબર 3.6 એંગસ્ટ્રોમ તરંગલંબાઇ ધરાવતા ફોટોનનું દળ
અહીંયા તમને લેમ્બડા આપ્યો છે 3.6 એંગસ્ટ્રોમ. દળ તમારે જોઈએ છે લેમ્બડા અને દળ, બરોબર. આ વચ્ચે સંબંધ ધરાવતું સૂત્ર તમારા પાસે એક જ છે, લેમ્બડા બરાબર H/mv. એમને સૂત્રનો કરતા બનાવો તો H/લેમ્બડા v. તો m બરાબર h 6.626 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ના છેદમાં લેમ્બડા. લેમ્બડા એટલે 3.6 10⁻10 મીટર, એને ગુણ્યા v. સર વેગ કયો લેવા? ફોટોનનું દળ પૂછ્યું છે, બરોબર. ફોટોન એટલે પ્રકાશનો કણ, તો વેગ તમારે લઈ લેવાનો પ્રકાશનો વેગ, તો 3 × 10⁸ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. યાદ રાખજો, જો તમને વેગ ન આપ્યો હોય અને આવો કાંઈક કણ આપ્યો હોય, ફોટોન કે ઇલેક્ટ્રોન કે એવો કાંઈ, તો તમારે સીધો પ્રકાશનો વેગ છે એને લઈ લેવાનો, બરાબર. એટલે દાખલાનો જવાબ તમને મળી જશે. તો m બરાબર શું કરવાનું છે તમારે? દળ જોઈએ છે તો જૂલને તમે કન્વર્ટ કરી નાખો, આ સેકન્ડ એમને કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2. અહીંથી મીટર સ્ક્વેર એટલે આ મીટર અને મીટર, સેકન્ડ -1 સેકન્ડ -1 સેકન્ડ -1 ને સેકન્ડ, વાહે વધે ખાલી કિલોગ્રામ, બરોબર. ચાલો 6.626 upon 3.6 upon 3 એટલે 0.6135 ઇન્ટુ 10⁻⁻34 વત્તા 10, 8 ઉપર જાય તો -8 એટલે આવે 10⁻32 10⁻32 કિલોગ્રામ. તો m બરાબર 1 પોઈન્ટ પાછળ લ્યો તો 6.135, 1 પોઈન્ટ પાછળ જાઓ ઘાત ઘટે 10⁻33 કિલોગ્રામ. તમારી ટેક્સ્ટબુકની અંદર ઘાતમાં ભૂલ છે એટલે એ તમે સુધારી લેજો, આપણે ભૂલ કરી નથી, બરાબર. એટલે એ ખાસ તમારે જાણ કરવાની છે, બરાબર, કે તમારી બુકની અંદર રકમમાં ભૂલ છે. હવે ત્યાર પછી હોમવર્કની અંદર સ્વાધ્યાયમાંથી મારે તમને દાખલા આપવા છે જાજા બધા, કારણ કે મોટા ભાગના દાખલા છે એ સેમ ટુ સેમ દાખલાઓ છે આની ઉપરના, એટલે લગભગ બધા તમને ગણતા આવડશે. 2.57, 58, 59 અને 60 કેટલા હોમવર્કમાં લખવાના છે? હોમવર્કની અંદર 2.57, 2.58, 2.59, 2.60. જો 2.58માં ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે તમને એમાં ન્યુટ્રોન સાથે સંકળાયેલો વેગ ગણવાનું કીધું છે, એટલે ત્યાં દળ તમારે ન્યુટ્રોનનું મૂકવાનું છે, બરોબર. એ ઉપરાંત 2.20 અને 2.21, બરોબર. 2.20 અને 2.21, આ 2.21 તો સેમ ટુ સેમ છે, આપણે કયો 2.13 ની જેવો જ છે, એમાં કાંઈ ફેર નથી, ઉદાહરણ યારે સેમ ટુ સેમ છે, બરોબર. આટલા દાખલા તમારે ગણવાના, એક જ સૂત્ર આવશે, કયું? લેમ્બડા બરાબર H/mv. કાંઈક આપ્યું છે ને કાંઈક ગોતવાનું કીધું હશે, બરોબર છે. ઇલેક્ટ્રોનનું કીધું હોય તો દળ તમને ન આપ્યું હોય તો ઇલેક્ટ્રોનનું મૂકવાનું, એમાં કોઈ ચિંતાનો વિષય નથી. બાકી બધા તમને દાખલા ગણતા એમાંથી આવડશે, એ કોઈ નહીં આવડે એવો કોઈ એક્ઝામ્પલ છે નહીં. ઓકે, એક એક્ઝામ્પલ હું તમને હવે ગણાવી દઉં આની અંદર સાથે સાથે. સ્વાધ્યાયમાં 2.32 દર્શાવો કે હાઇડ્રોજન પરમાણુ માટેની બોહર કક્ષાનો પરિઘ દ બ્રોગલીની
તરંગ લંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતો ઇલેક્ટ્રોન તેનો સંકલન ગુણક છે. ઓકે, અહીંયા બે વસ્તુની આપણે સાબિતી કરવાની છે કે હાઇડ્રોજન પરમાણુ માટેની બોહર કક્ષાનો પરિઘ એટલે વર્તુળ ને પરિઘ હોય, બરોબર છે, 2πr. એ પરિઘ છે એ દ બ્રોગલીની તરંગ લંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોનનો સંકલન ગુણક છે. એનો કહેવાનો મતલબ એવો છે, બરાબર, કેવો છે તો કે હાઇડ્રોજન પરમાણુની અંદર, બરોબર, જે બોહર કક્ષા માટેનો જે પરિઘ છે એની અંદર જે તરંગ લંબાઈ આવે એવી જ કંઈક વેલ્યુ એ દ બ્રોગલીના સમીકરણની અંદર જે લેમ્બડો છે એ જ કંઈક હોવી જોઈએ. સમજાવું પહેલા, પછી તમને ખબર પડશે કે શું કહેવા માંગશે. હાઇડ્રોજન પરમાણુ માટે, કોના માટે? હાઇડ્રોજન પરમાણુ માટે કોણીય વેગમાન, હાઇડ્રોજન પરમાણુ એટલે એની કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોન માટે કોણીય વેગમાન mvr ઇક્વલ ટુ nh/2π આવું થાય, બરોબર. હું આ mv છે એને છેદમાં જવા દો અને 2π ને ઉપર લઉં તો આવું લખાય કે 2πr ઇક્વલ ટુ nh/mv. શું લખાય? 2πr ઇક્વલ ટુ nh/mv. અથવા તમારે આવું લખવું હોય તો પણ લખાય કે mv ઇક્વલ ટુ nh/2πr. આ સમજમાં આવે છે? અહીંથી મેં આ mv ને છેદમાં જવા દીધા, આ 2π ને સામે લેવું એટલે 2πr એટલે આ એનો પરિઘ થયો. શું થયો? હાઇડ્રોજન પરમાણુ માટે બોહરમાં કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોનનો પરિઘ 2πr ઇક્વલ ટુ nh/mv. અહીંથી mv ને સૂત્રનો કરતા બને તો nh/2π. હવે સમજો. હવે આ જ વસ્તુ દ બ્રોગલી સમીકરણ અનુસાર કે લેમ્બડા ઇક્વલ ટુ h/mv ઇમ્પ્લાઇઝ mv ને સૂત્રનો કરતા બનાવું તો mv ઇક્વલ ટુ h/લેમ્બડા. હવે આ બંને સમીકરણ છે, આને સમીકરણ નંબર 1 આપું, આને સમીકરણ નંબર 2 આપું અને અહીંયા લખીએ કે સમીકરણ 1 અને 2 ને સરખાવતા, સમીકરણ 1 અને 2 ને સરખાવતા તમે બેને સરખાવો mv ઇક્વલ ટુ nh/2πr તો શું થઈ જાય કે સીધું આવું થાય કે h/લેમ્બડા ઇક્વલ ટુ nh/2πr. અહીંથી સામેથી h ઉડી જાય તો શું થાય તો કે 1/લેમ્બડા ઇક્વલ ટુ n/2πr. બરોબર. આ બંને બાજુથી h કેન્સલ, આ લેમ્બડા સામે જાય, આ બાજુ આવે તો શું થાય તો કે આ થાય n લેમ્બડા ઇક્વલ ટુ 2πr. અથવા તો હું આવું લખી શકું, કેવું તો કે ભાઈ 2πr ઇક્વલ ટુ n લેમ્બડા. આ લેમ્બડો જે છે એ ક્યાંથી આવ્યો? જો આ લેમ્બડો ક્યાંથી આવ્યો તો કે દ બ્રોગલીની તરંગ લંબાઈ છે. દ બ્રોગલીની તરંગ લંબાઈ. હવે આ લેમ્બડા 2πr ઇક્વલ ટુ n લેમ્બડા આવ્યો. તમે ખાલી આટલો વિચાર કરો, આ શું છે? આ h/mv એટલે શું થઈ થયું? આ કોના માટે હતું? હાઇડ્રોજન વર્ણપટ માટે એનો પરિઘ હતો. આ ઇલેક્ટ્રોન જે કક્ષામાં ઘૂમતો હોય એના માટેનો પરિઘ હતો. એ પરિઘ કેટલો થયો તો કે nh/mv. h/mv એટલે શું થઈ ગયું? h/mv એટલે લેમ્બડા થયો કે નહીં? એ લેમ્બડા જ થયો. આ 2πr ઇક્વલ ટુ n લેમ્બડા. તો શું થયું તો કે ભાઈ દ બ્રોગલીની તરંગ લંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોન તેનો શું થઈ ગયો? સંકલન ગુણક. આ બે એક સરખા જ થયા. બરાબર. આ વસ્તુ આપણે સાબિત કરી અને આપણે આપવાની હતી, જે આપણે એને સાબિત કરીને આપી. બરાબર. બીજું કાંઈ એને ખાલી માત્ર આપણે એવું જ કીધું કે આ બે સમીકરણ સરખા થાય, કે હાઇડ્રોજન પરમાણુની અંદર જે કક્ષામાં ઇલેક્ટ્રોન ઘૂમે છે એનો પરિઘ અને દ બ્રોગલીનું સમીકરણ છે એની અંદર રહેલું જે તરંગ લંબાઈ વાળો ભાગ છે એનો પરિઘ, એ બંને કેવા છે? સમાન છે, અથવા તો એકબીજાના
સંકલન ગુણક એટલે અહીંયા તમે કિંમત મૂકો એટલે એન અને લેમડા આ બેનો એકબીજાનો શું થયું સંકલન ગુણક. ફરી આ એન છે એ કક્ષા દર્શાવે છે, તમને ખબર છે, એટલે કીધું કે એનો સંકલન ગુણક છે. બરાબર છે. ઓકે, ચાલો અહીં સુધી આપણે આજના માટે રાખીએ. આ દ બ્રુગલીના જેટલા પણ દાખલા હતા એટલા પૂરા, કારણ કે પૂરા ઝડપથી એટલા માટે થયા કે 1 2 3 4 5 અને 6 6 એક્ઝામ્પલ મેં તમને હોમવર્કમાં આપ્યા. 1 2 3 અને 4 એક્ઝામ્પલ મેં ગણ્યા. ટોટલ 10 એક્ઝામ્પલ આની અંદર હતા. બરાબર. નવા મુદ્દા તરફ આપણે આગળના લેક્ચરની અંદર આગળ વધશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી.